બધા છેણા ખાવા આવો દેહમાં છે ને સ્પેશિયલ છેણા હોય આવે આવા કાક કે ગરમ થવા દેવું છે એમ કહે છે. ફૂલ ગરમ થાય ને પછી નાવાની મજા આવશે કારણ કે પાણી બરફ જેવું છે ટીપણામાં. હા અને છે ને સણાની વાયસ આવે સાઈડ બહારથી ને વાયસ જ આવે ને વાડીએ છે. તો મિત્રો ફરી વખત મારા એક નવા વ્લોગમાં તમારા બધાનું દિલથી સ્વાગત છે અને બધા મિત્રોને ગુડ મોર્નિંગ અને જય શ્રી રામ. અને મિત્રો અત્યારે પહોંચી ગયા છીએ અમે દેહમાં અમારા ગામડે ડેડાણ ગામની અંદર પહોંચી ગયા છીએ. અત્યારે આવી ગયો છું હું મારા ઘરે અને તમે જોવો ને તો મારા ઘરે આ રીતનું છે. આંબલી છે, ત્યાં બધું રાવણો ને એવું બધું છે, એક ભેંસ છે. કારણ કે ગામડે આવી એટલે બધું આવું બધી વસ્તુ હોય. આ ઉપર અમારે ડુંગરો છે ને આ ડુંગરા ઉપર ખોડિયાર માતાજીનું મંદિર છે અહીંયા માથે. ને આપણે હરેશભાઈ છે ને પાણી ગરમ કરી રહ્યા છે. હવે ઠંડીનું પાણી ગરમ થાય છે, બહુ ટાઈટ છે એટલે ધવાડા નીકળવા મળ્યા. હજી તો હજી ગરમ થવા દે જો એટલા ધવાડા નીકળ્યા છે તો એ એમ કે ગરમ થવા દેવું છે એમ કહે છે. ફૂલ ગરમ થાય ને પછી નાવાની મજા આવશે કારણ કે પાણી બરફ જેવું છે ટીપણામાં. અને મિત્રો દેહમાં છે ને અહીંયા ઠંડી લાગે બહુ. અહીંયા તો નાવાનું તો ઓછું જ રાખવું પડે, ગરમ પાણી ને બધું કરવું પડે. અને આપણે માતાજીનો મઢ છે તો આપણે માતાજી દર્શન કરવા જવાના છે તો વિડીયોમાં બન્યા રહીજો. અને આ બધા અમારા કાકાનો છોકરો છે, આ મારા કાકાનો છોકરો છે, બધા કાકા દાદાના છોકરાઓ છે. અને જો આ બધા રમે છે અહીંયા. અને આ ભાઈ છે ને દોરા હાટું બાંધે છે. આ ભાઈ બધાને દોરા લઈ જાય છે. અને હવે જવાનું છે આપણે માતાજીના દર્શન કરવા માટે. અમારા માતાજીનો મઢ છે તો ચાલો તમને દર્શન કરાવું. અત્યારે અમે આવી ગયા છીએ ગડુભાઈ વ્લોગરની દુકાને. અમારા ગડુભાઈ તો અત્યારે દુકાન સાફ સફાઈ હાલે છે. અમે આવી ગયા છીએ વાળ કપાવવા. અહીંયા જે આમી દુકાન છે, વાળ કપાવવાના છે. સુરત ટાઈમ મળ્યો. કેવું આરવી હેર સલૂન વાળા છે, ત્યાં જવાનું. અમારે જયદીપભાઈ હા મજામાં હો ભાઈ. ને એક ભાઈ તો થોડા હું જો તો મારા કાકાની વાડીએ ને સીણા લાવ્યો છું ત્યાંથી વાડીએથી. મને કૂટવાની સડે આળા એટલે ભાઈને બધાને સુટાડી દીધા કૂટવા. દવા સીણા ખૂટે. હાલો બધા છેણા ખાવા આવો. દેહમાં છે ને સ્પેશિયલ છેણા હોય આવા. આવા કાંક સીણા છે. આવા છે ને સુરતમાં તમે ગમે એટલા પૈસા ખર્ચો ને તો આવા ન મળે. અને એકદમ દેશી છેણા છે. હા એટલા ખૂટી નહીં ખાય ખૂટે મીઠા બહુ લાગે. થોડીક આળા સડે પણ પછી પાછું ખાવાની મજા આવશે. ચાલો તો હા તો મને સડે પણ હવે આવડા બધી ખોટો સડે ને આપણે 4 માંથી હેકેલા ખાવાના છે. શું ચોસો ભાઈ તમે? ભાઈ ખાવાની મજા આવશે એમ. કઈ ખાવાના છે એ કઈ નક્કી નહીં, તો થાય પછી થાય બધું. શેકાઈ જાય પછી વારો આવે ત્યાં સુધી ન ખવાય. સુરતમાં તમારે ગેસ વાળો હોય ને એટલે ત્યાં ડાયરેક્ટ ગેસ હોય. લાકડામાં કરો ને તો ખબર પડે. કલાકથી થઈ હજી સીગું નહીં. હવે કેમ કરવાને માં? આ રીતના સણા હેકાઈશ. એ થોડા સણા હેકાવા મળ્યા છે. ફૂટવા મળશે આગળ ફૂટે તો ફૂટે આમાં ટાઈમ લેપ કરી નાખીએ. આ છે આપણા ગામડાનું દેશી શાકભાજી. આનું કોઈનું નામ આવડતું હોય તો કોમેન્ટ કરી દેજો. અને કોઈને ખાવું હોય તો કહેજો, આપણે લેતા આવીશું. કારણ કે લીલા કાળા થતા જાય. ચાલો અડધા સીણા શેકાઈ જશે.
થોડાક ગરમ છે. બધા શેકી નાખો. વાહ હે? શેણાનો બીજો ગાણો શેકાવા માંડ્યો છે. એ અડધું શેકાઈ ગયું છે અને અડધા તો અહીંયા ખવાઈ ગયા છે. હા અને છે ને સણાની વાયસ આવે કંઈક બહારથી ને ભાષા જ આવે ને વાડીએથી તડકાનું લાવ્યું કોણ? આ નિમક નાખ પેલા ના પછી કે બોલાવો. હાલો કહેતો હાલો હાલો થઈ નાખવા. ઓલું નિમક નાખ થોડુંક. આમાં અમુક દેશી શેણા હોતી છે જોયા. સંસારથી નહીં હોતા. તો મિત્રો છેણા ખાઈ ખાઈને થાકી ગયા પણ હજી પૂરા નથી થતા તો બધા. ગરમી ગરમી થઈ જાય પણ પૂરા નથી થતા. હે ગરમી ગરમી થઈ જાય પૂરા નથી થતા. બહુ ખાધા છેણા આમ ઢેગલા કરી દીધા. કેટલા પીડા થઈ ગયા. હોય તોય મજા આવે પણ ખાવાની. તો મિત્રો શેણા ખાઈને સીધા અમે આવી ગયા છીએ અમારી નાઇટની વાડીએ. અમારે અહીંયા 12 તારીખે સમૂહ લગ્ન છે તો અમે જોવા આવ્યા હતા ભાઈ સમૂહ લગ્નની તૈયારી કેવી ચાલી રહી છે. જો અત્યારે તો અહીંયા ગાળા છે ને ખોડાઈ ગયા છે અને આ જગ્યા બહુ મોટી છે. હવે તો ગાળા ખોડવાના છે એટલે શું થાય? હજી તો ગાળા ખોડવાનું કામ હાલે છે એટલે નહીં થાય. આ બધે ગાળા જ નખાઈ જાય અને બહુ મસ્ત મજાનું આયોજન છે. તો 12 તારીખે તમે જરૂર પધારજો. ત્યાં માતૃશક્તિ સોસાયટી પડે છે અને અહીંયા જે આ બોર્ડ માર્યું છે ને ત્યાં માતૃશક્તિ સોસાયટી પડે છે. એ કોઈ ભાઈને મકાન લેવું હોય તો આવજો ડેડેણમાં. અહીંયા બની જાય મકાન મળી જાય, ફ્લેટ મળી જાય. ફ્લેટ આપણે સુરતમાં મળે ને એવા ફ્લેટ તો અહીંયા મળી જાય અમારા ગામમાં. સુરત ટાઈપ ફ્લેટ મળી જાય. અને મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને કાલે જવાના છે લગ્નમાં તો કાલે બીજો નવો વિડીયો આવશે તો વિડીયો જોવાનું ચૂકતા નહીં. બહુ મજા આવશે. લગ્નનો વિડીયો છે. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.